હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમારે અહીં બહુ જ મસ્ત વરસાદ આવે છે અને આર્યા ટાઈગર અત્યારે સ્કૂલે જતા રહે છે. અને અત્યારે જો મેં બેન કીર્તિ પણ નાસ્તો કરી લીધો છે અને અત્યારે જો કીર્તિનું ટિફિન પણ અમે રેડી કરી લીધું છે. તો ચલો હું ટિફિનને પેક કરી દઉં. બાય. ચલો તો જો આપણું અહીંયા મસ્ત ટિફિન રેડી થઈ ગયું છે. દૂધી બટેકાનું શાક છે, પછી આજે રોટલો બનાવ્યો છે મેં, અને અથાણું, અને લસણ અને લાલ મરચાંની પેસ્ટ બનાવી છે, ચટણી, અને સાંજ માટે મેં અહીંયા મમરા આપ્યા છે બનાવી. અને કીર્તિને બળેલા ભાવે છે ને એટલે મેં બળેલા બનાવ્યા છે. તો ચલો તો હવે ટિફિન પેક કરી લઉં અને આપી દઉં. ચલો તો જો કીર્તિનું ટિફિન રેડી થઈ ગયું છે. કીર્તિ જાય છે. બાય બાય. કીર્તિ ઓફિસ જવા નીકળે છે. બરોબર અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો દેખાય છે વિડીયોમાં, થોડું થોડું દેખાય છે, એટલું બધું નહીં દેખાતો. હજી સ્ટાર્ટ થયો છે. કાલે નહોતો, આજે મસ્ત પાછું થોડું થોડું ચાલુ થઈ ગયો છે અત્યારે સવારમાં. હાય ટાઈગર. हाय फ्रेंड्स, आपका स्वागत है हमारे नए वीडियो में। હા, તો અત્યારે જો ટાઈગર છે ને સ્કૂલેથી આવ્યો અને થોડી વાર સાયકલ ચલાવી, અને વરસાદમાં થોડા થોડા ઝીણા ઝીણા છાંટા આવતા હતા એટલે મજા આવી ને ટાઈગર સાયકલ ચલાવવાની. ठंडी लागे मजा આવે। હા, એટલે થોડી વાર સાયકલ ચલાવી અને હવે બસ એને થોડું જે હોમવર્ક છે એ કરશે. અને અહીંયા જો આર્યાબેન પણ એમનું હોમવર્ક અત્યારે કરવા બેસી ગયા છે. હાય આરુ. हाय, કેમ છો? તમારું સ્વાગત છે। આજ આ વિડિયોમાં સ્વાગત છે। તું શું કરે છે આરુ? લખું છું। મેથ્સનું હોમવર્ક કરે છે આરુ. હા, મેથ્સનું હોમવર્ક કરું। આર્યાને છે ને કાલે સ્કૂલે ગઈ નથી એટલે આર્યાને આજે થોડું હોમવર્ક વધારે છે, એટલે આર્યા અત્યારે લખવા બેઠી છે. કેમ કે આર્યા 2-3 દિવસ પહેલાં છે ને સાયકલ ચલાવવા ગઈ ને, તો આર્યા બતાવી તો જો એને છે ને વાગી ગઈ, એટલે આર્યા કાલે સ્કૂલે નથી ગઈ. આરુ કેવી રીતે પડી ગઈ હતી? હું સાયકલ જ થોડીક જ વારમાં વળતી હતી, ટાઈગર પાછળથી આવતો તો વળતી જ છે ને, ગાડી મને ફટકાઈ અને હું સીધી આમ પડી ગઈ, એટલે મને ઓલું ચેનનું વાગી ગયું મને, સાયકલનું નહીં? હા, સાયકલ અને બહુ લોહી નીકળી, એટલું લોહી ચીરો પડી ગયો મને। હા, અને બહુ લોહી નીકળ્યું હતું નહીં યાર? હા, 2 દિવસ સુધી તો કેટલી ટ્યુબ ને લગે. અહીંયા બી વાગ્યું જો, અહીંયા મને હા, અહીંયા વાગ્યું છે જો આર્યાના. મચ્છરે કરડી ગયા છે આર્યાને બહુ. મને સાયકલ વાગી। હા, એક અહીંયા હા, એટલે અહીંયા મોટું વાગ્યું, અહીંયા નાનું વાગ્યું। હા, અને આર્યાને શું કાટી જાય છે આરો? મને મચ્છર એટલા કાટી જાય આખા પગમાં જો, હા, કાટી જાય જો. આર્યાને ખબર નહીં ક્યાંથી આવીને મચ્છર કાટી જાય નહીં, અમને કોઈને નહીં કહેતા. સાંજે આવીને ભોંગ હા, કંઈક કાટી જાય નહીં યારું, આવીને કંઈક કાટી જાય છે. કીડી, મચ્છર, પછી લાલ કીડી, પછી વ્હાઈટ કીડી, પછી ઓરેન્જ કીડી। આટલી બધી કીડીઓ ના હોય હો, ખાલી 2 જ હોય, લાલ કીડી અને કાળી કીડી. બીજા તો બધા મોસ્કીટોઝ હોય. એટલે છે ને આર્યાને કાલે એના પપ્પાએ કીધું હતું કે આર્યા આજનો દિવસ તું ઘરે રહે એટલે તને થોડું મટી જાય નહીં યારું. ચલો તો હવે આર્યા હોમવર્ક એનું ફિનિશ કરી લે, હે ને આરું? ચલો અમારે બાર પછી બાર બી જવાનું છે। હા, એટલે અત્યારે હું ઝુડિયોમાં જવાનું છે। અમે ટીચર મને છે ને ઝુડિયોમાં એકવાર બસથી લઈ ગયા હતા। હા, ફિલ્ડ ટ્રીપમાં લઈ ગયા હતા ને? ફિલ્ડ ટ્રીપમાં લઈ ગયા હતા। હા, એટલે આર્યા આજે ફરીથી ત્યાં જવાની છે ને શોપિંગ કરવા માટે. ચલો તો પહેલા ટીચર લઈ ગયા ત્યારે મેં કોઈ વસ્તુ નથી લીધી, કેમ કે ટીચર ના પાડી હતી વસ્તુ અડવાની, સ્કૂલથી જ ના પાડી હતી। અત્યારે મને બધું લેવાશે, કેમ કે ટીચર નથી અત્યારે, મમ્મી પપ્પા છે એટલે। ચલો તો હવે હોમવર્ક ફિનિશ. આખું શોરૂમ, આખો મેલ મતાયો, મોલ મતાયો। હા, સારું. ચલો તો હવે ફટાફટ હોમવર્ક ફિનિશ કરી લે, તો ફટાફટ પપ્પા આવે એટલે જવાનું ને. હા, ચલો તો હવે ચલો આર્યા હોમવર્ક ફિનિશ કરી લે. ચલો તો અત્યારે હું ને આર્યા રેડી થઈ ગયા છીએ
જુડિયોમાં જવા માટે. અત્યારે 1 જુલાઈથી છે ને સેલ ચાલુ થાય છે, એટલે આજે અમે જઈએ છીએ જોવા માટે કેવું છે. તો ચલો હવે આગળ તમને જોવા મળશે કે અમે શું ખરીદી કરી છે, તો બન્યા રહેજો વિડીયોમાં. અને જો કીર્તિ પણ અત્યારે આવી ગયા છે ઓફિસથી. બસ હવે કીર્તિ ચા પી લે પછી જઈએ. ચલો. થાક બધો ઉતરી ગયો. તમને આગળ વિડીયોમાં જોવા મળશે કે શું શું ખરીદી કરીએ છીએ અમે. ચલો કન્ટિન્યુ રહેજો તમે વિડીયોમાં. ચલો તો અત્યારે જો અમે જુડિયોમાં પહોંચી ગયા છીએ. હવે જોઈએ છે અહીં તો કંઈ લખ્યું નથી કે સેલનું કંઈ લખ્યું નથી, તો જોઈએ સેલ છે કે નહીં. અંદર જઈએ એટલે ખબર પડે. ચલો તો તમે જોઈ લો કેવી રીતનું છે. તો અત્યારે અમે જો જુડિયોમાં આવી ગયા છીએ, પણ અહીંયા કોઈ સેલ છે નહીં. સેકન્ડ હેન્ડ જુડિયો છે. અત્યારે જોઈએ જે પ્રાઇસ છે એ પ્રાઇસમાં છે. એટલે કોઈ રીલ્સ જોઈને આવી ના જવું. આ રીલ્સ જોઈને આવો તો પણ ચેક કરી લેવું સેલ છે કે નહીં, એમને બાય ના કરી લેવું. અત્યારે કોઈ સેલ છે નહીં. અમે રીલ્સ જોઈને આવ્યા હતા, પાછો ધક્કો થવાનો છે. સેટેલાઇટ વિડીયોમાં આવ્યા છે, અને એની સાથે સ્ટાર બજાર છે, એટલે ઘરની થોડી ઘર વખરી ખરીદવાની છે, ખરીદી લઈશું. તો બન્યા રહેજો, આગળની માહિતી તમને આમાં જ આપીશ. થેન્ક છે કંઈ લેવા જેવું સેલ તો નથી, પણ 199માં ચંપલ સારા છે. મિત્તલ જોઈ રહી છે. હે હા, એ સારા છે. ગ્રીન વાળા પણ સારા છે. લાવો તમને જુડિયોની શેર કરાવું. આ બાજુ કિડ્સ એરિયા છે, પાછળ ગર્લ્સ એરિયા છે. આ જુડિયો સેટેલાઇટ છે, અને આ બાજુ મેન્સ કલેક્શન છે. આમ તો રેન્જ સારી જ છે, પણ મોન્સૂન સિઝન સેલ આવતો હોય છે. અમે રીલ્સમાં જોયું છે એ સેલમાં આજે 699 છે, 299 મળશે. એટલે આપણે હજી થોડો વેઇટ કરીશું કે સેલમાં કંઈક આપણને સારું મળી જાય. છતાં બી આજે જે થોડું ઘણું ગમશે એ લઈશું. કારણ કે મેડમ આવ્યા છે, કંઈ લીધા વગર તો જશે નહીં. થઈ જાય છે. કેવા છે આરું? તો અત્યારે જો અમારી બધી ખરીદી પૂરી થઈ ગઈ છે. અમે કેટલી બધી ખરીદી કરી છે આમ જોઈ લો. બધું જ કરિયાણું આવી ગયું આ મહિના. કેટલું લાંબુ બિલ આવ્યું છે અમારે, પણ ટોટલી બધું જ કરિયાણું લઈ લીધું ને કીર્તિ? હા, બધું આવી ગયું નહીં? થોડુંક રહ્યું. તો ચલો હવે અમારે હવે કેમ કે મોડું થઈ ગયું છે, એટલે હવે બહાર જમવાનું. ભટકાઈ છે. હવે જમવા જઈએ. તો અત્યારે અમે જો જમી લીધું છે, અને જમતા હતા બરોબર, અને મારે નારિયાને પૂરું થઈ ગયું હતું, અને કીર્તિને ને ટાઈગરને બાકી હતું. અને જો અહીંયા અત્યારે બારિશ ચાલુ થઈ ગઈ છે. જો એટલો ફૂલ વરસાદ આવ્યો ને કે ગાડીમાં આવીને બેસી ગયા. જો એને આરું, અને આરું શેની ઉપર બેઠી તો એ તો કે તેલના ડબ્બા ઉપર, કે તેલ ઉપર નહીં. આરુને જગ્યા જ નથી, કેમ કે પાછળ જો આખો સામાનથી ભર્યો છે સીટ. એટલે આર્યાને છે ને તેલનો ડબ્બો છે એની ઉપર બેસાડી દીધી છે. આજના માટે અત્યારે માટે આર્યાની સીટ છે નહીં આરુ? મજા આવી ને? અરે જો પલળી ગઈ છે થોડી થોડી, હે ને આરુ? ફટાફટ ગયા અંદર આવી ગયા નહીં? ચલો તો હવે ચંપલ બી પલળી ગયા છે. હા, તો ચલો હવે અમે જમીન આવે એટલે પછી ચલો ફટાફટ અમારે ઘરે જવાનું છે, કેમ કે બહુ જ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. ચલો હવે અમે જલ્દી ઘરે પહોંચી જઈએ.
અત્યારે અમે જો ઘરે આવી ગયા છીએ અને અમારી બધી જ ખરીદી પૂરી થઈ ગઈ છે અને રાતના અત્યારે જો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે આર્યાને શું સવારે વહેલા સ્કૂલ જવાનું છે એટલે હવે સૂઈ જઈએ કેમ કે પછી સવારે સારું ઉઠી ના શકાય નહીં. હા. તો આજનો અમારો વિડીયો અમે અહીં સમાપ્ત કરું છું. અમારો વિડીયો ગમ્યો હોય લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. નેક્સ્ટ બ્લોગ